અમેરિકન સેનાનું મિલિટરી એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર 5 ફેબ્રુઆરીએ આ એરક્રાફ્ટ અમૃતસરમાં લેન્ડ થયું. આ ફાઇટર પ્લેનમાં 104 ભારતીય હતા, જેમને અમેરિકાએ ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કર્યા હતા. એમાંથી એક વ્યક્તિએ કહ્યું કે અમેરિકાથી ભારત લાવવાના ક્રમમાં એમને 40 કલાક સુધી બેસાડીને હાથકડી લગાવીને રાખવામાં આવ્યા. એમના પગ સાંકળથી બાંધેલા હતા. કેટલીય વખત આજીજી કર્યા પછી એમને પોતાને ઘસડીને વોશરૂમ સુધી જ જવા દીધા. નમસ્કાર, હું ફલક ઠક્કર અને આજે આપણે અર્બન ગુજરાતીમાં વાત કરીશું અમેરિકાથી ડિપોર્ટ થઈને ઇન્ડિયા પાછા આવેલા લોકો જોડે શું કરવામાં આવ્યું, કઈ રીતે અને કઈ હાલતમાં એમને પાછા મોકલવામાં આવ્યા. ઇન્ડિયન એક્સપ્રેસના અંજુ અગ્નિહોત્રીએ આ બાબતનો રિપોર્ટ કર્યો છે, જેમાં અમેરિકાથી દેશ નિકાલ થઈને રિટર્ન આવેલા એક વ્યક્તિ હરવિંદરે કહ્યું કે અમેરિકન ક્રૂ ટોયલેટનો દરવાજો ખોલીને એમને અંદર ફેંકી દેતું હતું. તો અમેરિકાથી ભારતની આખી મુસાફરી દરમિયાન એમની સીટથી 1 ઇંચ પણ હલવા નહોતા દીધા. તો 40 વર્ષીય હરવિંદર પંજાબના હોશિયારપુરના તાહલી ગામનો રહેવાસી છે. એને કીધું કે આ યાત્રા નરક કરતાં પણ બદતર હતી. એ 40 કલાક સુધી સરખી રીતે ખાવાનું પણ નહોતા ખાઈ શક્યા. એને હથકડી લગાવીને ખાવા મજબૂર કરવામાં આવ્યો. એના સુરક્ષા કર્મચારીઓને થોડી મિનિટો માટે હથકડી દૂર કરવા વિનંતી કરી એટલે સરખી રીતે ખાઈ શકે, પણ કોઈએ સાંભળ્યું નહીં. એનું કહેવું છે કે આ પ્રવાસ ફક્ત શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પરેશાન કરનારો હતો. એને એ કીધું કે ક્રૂમાં એક સારો માણસ હતો, એને એમને ખાવા માટે ફ્રૂટ્સ આપ્યા. જોકે હરવિંદર આખા રસ્તે ઊંઘી ના શક્યો, કારણ કે સારા જીવન વિશે વિચારી રહ્યો હતો, જેના સપના એના 8 મહિના પહેલા જોયા હતા. હવે અમેરિકા જતા પહેલા હરવિંદર અને એની પત્ની કુલજિંદર દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતા હતા. એમને 12 વર્ષનો દીકરો અને 11 વર્ષની દીકરી છે. અચાનક એક દૂરના સંબંધીએ 42 લાખ રૂપિયાના બદલામાં હરવિંદરને 15 દિવસમાં કાયદેસર રીતે અમેરિકા લઈ જવાની ઓફર કરી. જૂન 2024માં આ પરિવારે એમની 1 એકર જમીન ગીરવે મૂકી હતી. એમની પાસે કુલ એટલી જ જમીન છે. આ સિવાય એમણે કેટલાક લોકો પાસેથી ઊંચા વ્યાજે લોને લીધી હતી. હરવિંદરને વચન આપ્યું હતું કે એને કાયદેસર રીતે અમેરિકા લઈ જવામાં આવશે, પણ એજન્ટે ડંકી રૂટનો ઉપયોગ કર્યો. ડંકી રૂટ એ રસ્તો છે જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે વિદેશ પહોંચવા માટે થાય છે. આ મુસાફરી ખૂબ જ જોખમો અને મુશ્કેલીઓથી ભરેલી હોય છે. કુલજિંદરે કીધું કે 8 મહિના સુધી એના પતિને એક દેશથી બીજા દેશમાં મોકલવામાં આવતો રહ્યો. આ મુશ્કેલ સમય દરમિયાન હરવિંદરે ઘણા વિડીયો રેકોર્ડ કર્યા અને એની પત્નીને મોકલ્યા. બંને વચ્ચે છેલ્લી વખત 15 જાન્યુઆરીએ વાત થઈ હતી. એની પછી હરવિંદરનો એના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. કુલજિંદરે એ એજન્ટ વિરુદ્ધ ગ્રામ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. એને કીધું કે એજન્ટે ડંકી રૂટ પર હરવિંદર પાસેથી ઘણી વખત પૈસા લીધા હતા. છેલ્લી વખત 2.5 મહિના અગાઉ સેન્ટ્રલ અમેરિકાના ગ્વાટેમાલામાં એની જોડેથી 10 લાખ રૂપિયા લીધા હતા. હરવિંદરના પરિવારમાં એક નાનો ભાઈ, 85 વર્ષના પિતા અને 70 વર્ષની માતા છે. એના માતા પિતા અત્યારે ખેતી કામ કરી રહ્યા છે. પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કીધું કે બાળકો સિવાય પ્લેનમાં સવાર દરેકને હાથકડી પહેરાવવામાં આવી હતી, તો કેટલીક મહિલાઓ રડી પણ રહી હતી. અધિકારીએ કીધું કે એ લોકોના દાળ ભાત રોટલી અને શાક સહિત ગરમ ખોરાકની ડીશ આપી બાળકોને બિસ્કિટ, જ્યુસ અને કલર પૂરવાની બુક આપવામાં આવેલી. એવું લાગ્યું કે એમને ઘણા વર્ષો પછી ગરમ અને તાજો ખોરાક મળી રહ્યો હોય. ઘણા લોકો આ પ્રવાસ વિશે વાત જ નહોતા કરવા માંગતા અને ઘણાને શરમય આવતી હતી. તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કીધું કે ઘણા લોકોએ એમના ભયંકર અનુભવો વર્ણવ્યા છે અને એમના પરિવારોને એમના દેશ નિકાલ વિશે કહેવામાં ના આવે એવું પણ કીધું છે. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા લોકોના સંબંધીઓએ કહ્યું કે અમેરિકા જવા માટે એમણે 30 થી 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તો પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપસિંહ ધાલીવાલે કીધું કે 10 ફેબ્રુઆરીએ યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દો CM ભગવત માન સમક્ષે ઉઠાવશે. તો બેંકોને એ લોકોનું વ્યાજ માફ કરવા માટે પણ કહેશે કે જેમણે અમેરિકા જવા માટે લોન લીધી હતી. જ્યારે આ વાત કરવામાં આવી રહી છે ત્યાં સુધીમાં ગુજરાતના તો એક પણ વ્યક્તિએ આ બાબતે વાત નથી કરી. જે પણ કોઈ વાત સામે આવી રહી છે પંજાબથી જ આવી રહી છે. અમેરિકાથી ડિપોર્ટ થઈને ગુજરાત આવેલા લોકો ચૂપ કેમ છે? મોટી મોટી શાહુકારીઓ અને વિકાસની વાતો કરતા મંત્રીઓ કેમ ચૂપ છે? સોશિયલ મીડિયા પર તો આપણે બહુ મોટી ફાંકા ફોજદારીઓ કરીએ છીએ, ત્યારે અમેરિકા જવાથી લઈને પાછા મોકલવામાં આવ્યા
ત્યાં સુધીની બધી જ ઘટનાનું સત્ય જાણવા પંજાબના લોકોના ભરોસે કેમ રહેવું પડે છે? ફક્ત નીતિન પટેલે જ આ મુદ્દે નિવેદન આપ્યું છે અને વિપક્ષના નેતાઓ જ બોલ્યા છે, પણ સત્તા પક્ષના નેતાઓ જે મીડિયામાં આવીને બહુ મોટા બૂમ બરાડા પાડતા હોય છે અને મોટી મોટી વાર્તાઓ કરતા હોય છે, એ કેમ ચૂપ છે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જોતા રહો અર્બન ગુજરાતી.